હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું બનાવી રહી છું મગનું નમકીન। આજે હું તમને આપીશ મગના નમકીનની રેસીપી। તો કેવી રીતે ઘરે બને મગનું નમકીન તેની રેસીપી આપીશ। એકદમ બજારમાં મળે તેવું ઘરે જ બનાવશું આપણે મગનું નમકીન। તો ચાલો બનાવીએ નમકીન। તો અહીંયા મેં આખા મગ લઈ લીધા છે, અડધો વાટક્યો। તેને આપણે એકદમ સરસ ધોઈ લઈશું। તો ધોઈ સારું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લઈશું। તો એકદમ બરાબર ધોઈ લીધા છે। હવે એમાં આપણે નાખી દઈશું 1 ગ્લાસ પાણી અને તેને આપણે પલાળવા મૂકી દઈશું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઓવરનાઇટ પલાળી શકો છો। અહીંયા મેં 5 કલાક માટે પલાળ્યા છે। તેમાં મેં નાખી દીધી છે 5 ચમચી બેકિંગ સોડા, યાની કે ખાવાના સોડા। હવે આપણે જોઈ લઈએ મગ પલળી ગયા કે નહીં। 5 કલાક થઈ ગઈ છે અને મગ પલળીને મસ્ત રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો મગ એકદમ પલળી ગયા છે। હવે આનું પાણી કાઢી અને આપણે કોરા કરી લઈશું। તો આવું એક વાસણ લઈ અને તેમાં આપણે મગ નાખી દઈશું અને બધા મગ એવી રીતે કાઢી લઈશું। તો તેમાં રહેલું પાણી બધું નીકળી જાય છે આવા વાસણમાં લેવાથી। તો બધા મગ મેં એકદમ પાણીમાંથી કોરા કરી લીધા છે। હવે આવું એક કોટનનું કપડું લઈ અને તેમાં આપણે મગ બધા પાથરી દઈશું। તો આવી રીતે બધા મગને પાથરી અને તમે પંખા નીચે પણ સૂકવી શકો છો। અડધો પોણો કલાક આપણે મગને કોરા કરી લઈશું। તો અહીંયા આપણે મગને એકદમ પાણીમાંથી કોરા થઈ જાય તેવી રીતે કોટનના કપડામાં આપણે નાખી દીધા છે। હવે નમકીનમાં નાખવાનો મસાલો બનાવી લઈએ। તો મેં લઈ લીધું છે સંચળ પાવડર, 5 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી જલજીરા, અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી શેકેલું જીરું। બધું બરાબર મિક્સ કરી અને આપણે બનાવી લઈશું નમકીનનો મસાલો। તો આ મસાલો એકદમ ટેસ્ટી અને એટલો મસ્ત બને છે, તમે જરૂર ટ્રાય કરજો। હવે આપણા મગ જે સુકાઈ ગયા છે, એટલે કે કોરા થઈ ગયા છે, પાણી બધું સુકાઈ ગયું છે અને કોરા થઈ ગયા છે, તેને આપણે લઈ લઈશું। તો તમે જો એકદમ મસ્ત મગ કોરા થઈ ગયા છે, પાણી બધું જ કપડામાં સુકાઈ ગયું છે। તો તમે જો મગ એકદમ બરાબર કોરા થઈ ગયા છે બધા આપણા। તો આવી રીતે આપણે મગ બધા કોરા કરી લેવાના છે। અને હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં કેવી રીતે આ મગને આપણે ફોડવાના છે તે હું બતાવીશ। તો આવી રીતે ઝારામાં નાખી અને આપણે રાખવાના છે। તો બહુ મગ જો ફૂટતા હોય તો તમારે ઉપર કંઈ વાસણ પણ મૂકી દેવાનું। તો આવી રીતે બધા મગને આપણે તળી લઈશું અને બધા મગ ફૂટે ત્યાં સુધી આપણે અંદર રહેવા દેવાના છે। તો તમે જો આવી રીતે ફૂટે છે। તો બહુ ફૂટે તો તમે વાસણ રાખી શકો છો, તે ઉડે નહીં એટલા માટે। તો અહીંયા આવી રીતે મેં બધા મગને તળી અને ફોડી લીધા છે। જો તમે આવી રીતે કરવાના। હવે અહીંયા મેં એક બુક્સ પેપરમાં મગને લઈ લીધા હતા। તમારી પાસે કિચન પેપર હોય તો તેમાં તમે લઈ શકો છો। તો તમે જો તેલ બધું આમાં વહી ગયું છે અને મગ આપણા એકદમ કોરા થઈ અને મસ્ત થઈ ગયા છે। હવે એમાં નાખી દઈશું આપણે જે મસાલો બનાવેલો હતો તે। તો આવી રીતે મસાલો એડ કરી અને તમે બજારમાં મળે તેવા નમકીન ઘરે પણ બનાવી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી અને મસ્ત નમકીન બને છે, તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમે જુઓ નમકીન એકદમ મસ્ત બનીને તૈયાર છે। તો તમને મારી આ રેસીપી જરાક પણ પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો તમને હું બતાવી દઉં નજીકથી પણ તો એકદમ નમકીન બનીને તૈયાર છે।
બજારમાં મળતું નમકીન ઘરે જ બનાવો. તમે જોઈ શકો છો એકદમ બધા દાણા ફૂટી ગયા છે. જય માતાજી.